મોરબી અને આસપાસના ગામડાઓ માટે જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ભારે વરસાદને પગલે માત્ર 48 કલાકમાં જ છલકાઈ ઉઠ્યો છે। ડેમ ઓવરફ્લો થવાથી લોકોમાં હર્ષનો માહોલ છે અને તંત્રને પણ મોટી રાહત મળી છે। ડેમમાં નવા નીરના વધામણા કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સહિતની સમગ્ર ટીમ મચ્છુ 2 ડેમ ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરીને નવા નીરને વધાવી લેવામાં આવ્યા હતા। કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને હજુ પણ પાણીની આવક ચાલુ હોવાથી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે। મચ્છુ નદી જે મોરબી શહેર અને મોરબી જિલ્લા માટે જીવાદોરી સમાન છે, એના ઉપર સ્થિત મચ્છુ 2 ડેમ જેનાથી પાણીનું સપ્લાય મોરબી શહેરમાં અને મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં થાય છે, ત્યાં કેપેસિટી ફૂલ થતાં 3104 MCFTની આજે 2 ગેટ્સ ખોલીને જે પાણી છે છોડવામાં આવ્યું છે અને નવા નીર મચ્છુ નદીને જે મળ્યા છે ઉપર કાંઠાના વિસ્તારથી, તેનાથી ખૂબ ફાયદો શહેરના પાણીના સપ્લાયમાં થવાનું છે। તો આ નવા નીરનું આજે વધામણા કરવામાં આવ્યા છે અને અમારી આશા છે કે આગામી સમયમાં જે પાણીના સપ્લાય રિલેટેડ પ્રશ્નો છે એ તેની તકલીફ ઓછી થશે।